રાષ્ટ્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે। માત્ર થોડા જ કલાકોમાં મહિલા કોર્પોરેટરે પક્ષ બદલતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વડવા બ વોર્ડના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલે પહેલા કોંગ્રેસમાં જોડાઈને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં પોતે સુરક્ષિત નથી અને ધમકીઓ મળતા હોવાને કારણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો। કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તેમના જોડાણની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી। જો કે આ નિર્ણય બાદ માત્ર 2-3 કલાકમાં જ સેજલબેન ગોહિલે યુટર્ન લાતા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી હતી અને ઘર વાપસી બાદ સેજલબેને કોંગ્રેસ પર જ આક્ષેપો કરતા જણાવ્યું કે તેમને ભટકાવવામાં આવ્યા હતા અને કેટલીક વાતો બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ મનહરસિંહ ગોહિલે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે સેજલબેન પોતે જ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોઈ ચડામણી કરવામાં આવી નથી। માત્ર થોડા કલાકોમાં જ પક્ષ બદલવાની આ ઘટનાએ ભાવનગરમાં રાજકારણમાં ચકચાર મચાવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશની પ્રક્રિયા શરૂ થતા જ વાલીઓ અને અરજદારોમાં જાતિના પ્રમાણપત્ર કઢાવવાની દોડધામ વધી છે। આ તકે